બાપા તમને ખબર હતી હોમો પોણીઓ કાકો ઊભો મારા કાકો ઊભો થાય ગદ્દારી કરાય થાય ઈમો તો મારે ને બાઘાભાઈનું લડવાનું દીધું હું નહોતો માનતો એના ભાઈ બાઘાભાઈ ખરા ને એ મને કહેતા હતા બોલતા હતા કે તાર બાપાએ ઓમ કર્યું તાર બાપાએ ઓમ કર્યું મારે બાઘાભાઈને બોલવાનું થયું મને તો અને મેં પાછું આ સિકોતરની છોકરાને ખબર આપણી સિકોતર બિહારી ખબર કાકાબેન મજારી કહેવાય તો આપણી સિકોતર આપણને છોડે પછી એક તો ખોટું કર્યું ઉપરથી છોકન ખાલી અલ્યા પણ મને તો કીધું આવું થોડું એકદમ થઈ જાય કે પેલું થાય અને એમાં હું આ વખત આ ખેતીવાડીમાં કોઈ હરખાઈ નથી અને પેલો હોમેથી પૈસા આલવા તૈયાર છો તે હું વળી એના પલ્લામાં બેઠ્યો આ સિકોતર તો જોતો હતો માતા સિકોતર તો દરિયા વચ્ચે પેલા શેઠ ઝઘડું છે વાહન તાર્યો હતો એને એ સિકોતરના છોકરાને ખવાય તમારે અરે પણ ભાઈ ખાતા હું ખાઈ લીધા પછી હું એ કરું હું કેવો હા તો પછી હવે કાકાને માફી માંગો ને સિકોતરને માફી માંગો બુઆ ફાઈન મી તો કરો આપણા ઘરની માતા આપણને થોડું પેલું કરવાની છે એ સમજી નીચે વળી ખાઈ લીધા જોગર ના ખવાય બાપા આવું કરતા ના પછી પેલી હું મન્યાની વાત કરતા એની ગોડો કરીને જો છે મંગળવાર અને રવિવાર આ 2 વાર એટલે બાધા એની આલી હતી કે મંગળવાર દાડે બાધા લીધી છે થોડા દાડા સારું રહ્યું ને પછી એ પાછો અત્યારે ગોડો થઈ ગયો ને ગોડા કરવા માંડ્યો એવું કરે મને એ તારી એરિયામાં નડી હે માટે આપણે શીખોતર તે એને જોઈ ના નડી મને સહકાર આપતો તો એટલે હા બરોબર તો આજ મંગળવાર આજે મંગળ ને ગુરુ 2 આકરાવાર હે આકરાવાર તો બાપા રવિવાર ને મંગળવાર ક્યાં હોય હા એટલે રવિવાર મંગળવાર એટલે મંગળવાર ના રવિવાર આવે એટલે પછી તારે ખબર પડે કે હા તો આજ મંગળવાર તમે કહેતા હોય તો જીએ મન્યાભાઈ ખબર કાઢી આવીએ શું થાય શું હા તે લેહડો આજ મંગળવાર તમે કહેતા હતા ભેગા થઈએ ચેહડો આપણે હા તે લેહડો ઇન્જેક્શન તો લેવો ને ઇન્જેક્શન લેવું ઊભી થઈ જઈ અલે ઊભી થઈ જઈ ઇન્જેક્શન લેવું આ ડોક્ટર આવે ને બધા પાવડાવું આ ડોક્ટર આવ્યું લે પાવે હા આપણે ચાલ લે 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 ખા 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 લે ખા લે લે ડોક્ટર આવું છું એ લે 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 ખાઈ લે 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 આર્યો લાયો આ લે તાર પહેરવા લાયો આ પહેરવા લાયો લે બેટા અરે આ ડોક્ટર અલે આ છોડ આ ખાવાનો તો જોતું ઘોડો થઈ ગયો હમ તો ઘોડો થઈ ગયો પાડો જો પાડો હા પાડો રહ્યો અરે પાડો ડોક્ટર આયા આ પાડો એને ઇન્જેક્શન લા અલ્યા અમે ડોક્ટર નહીં મનો આ પાડો આ ઓલે ઇન્જેક્શન અમે ડોક્ટર નહીં મનો હા અમે કોઈ હે સમજો આમ નજર નહીં હા કોણ હે અમે મોળકતો નહીં બાપા વનો થઈ ગયું પાછું શિકોતર માનો પેલા પટ્ટા બધું ઈ ડોક્ટર વાળા પેસ્ટ ઇન્જેક્શન આપવાનું એ પાડાને ઇન્જેક્શન આપવાનું મનો કોઈ ડોક્ટર નહીં હોબર હા અમાર બાપુ હું દિનભાઈ હું એના બાધાની અવાજ પૂરી થઈ જાય છે તમો બધા રાખીમાં અવાજ પૂરી થઈ ગઈ ચોવડી તો કશું નહીં થયું તમે ડોક્ટર નહીં ના અરે ડોક્ટર હો યાર મને બીક ઇન્જેક્શન તમે આગળ ચો ઇન્જેક્શન કાઢો તો બાપા ઇન્જેક્શન કાઢો શું કરશો હવે લઈને જઈએ કોરિયાના ઘેર એની કરીને છે તો આ કોણિયાનું થાય હા એને કરાવરાયું છે આ બધું એવું હોય તારે મારે કોણિયા ઘેર જ જવું ઓવા એકલ મૂકી રહ્યા પછી જે કરું છે કરશે આ તો કોણિયા કાયમ ઘેર ના મારે ઇન્જેક્શન નહીં આવવાનું ઓને લેવા ના મારે નહીં આવવાનું ના મારે નહીં આવવાનું નહીં લેવાનું કોઈને ઇન્જેક્શન નહીં હાલવાનું ભાઈ હોબર કાઢી નાખજે ના કાઢી ના કાઢું ને ઘેર બહાર નો જ
કોક ભાડે લ્યો, તો પકડો ખેંચજો બાપા એ ના તો લેજો લ્યો, કોણિયા કાકાને ઘેર. આ તો લેજો તો ધરી અલા, તું હેડ તો તું હેરો કોણિયા કાકાને ઘેર લઈ જઈએ. હેડ તો ના મારે નહીં આવું અલા, હેડ એટલે તો તો હેડ ખબર ના પડે ખબર ના પડે તો કીધી કહીએ. આનો હારો કરવા મથે છે અમે. બાપા જોજો, પડી ના જો. હવે થોડી તબિયત ગરમ થઈ હતી ત્યાં લેબડાના પત્તાનો ઉકાળો કરીને પીવો એટલે થોડી કડવાશ આવે પેટમાં એટલે આ તાવ બાવ મટી જાય. આ એ કોઈને ભાઈ જો કાકા ખોલ્યા કાકા આ તમે હોય છે માયા જો હા, હા, તમારે મનુ ગોડા કરતો હતો કે તમારે ફાઈન તમને આલી દઈએ હવે. એ મને મારા ઓહો ગઈ હતો તમે મારા ઘેર આપવા આવ્યા હો. આપણો તો હગો થાય કાકા, પણ આ તો તમારે અંગાથી રખડતો એટલે તમને હાલવા આયા. અલ્યા તમારા બાપા અંગાથી વધારે ફરતો હતો ચૂંટણીઓમાં તમારા બાપા અંગાથી વધારે ફર્યો હો. અરે પણ માતા તો તમારી કે 20 વર્ષના અંગાથી કીધું કે મારી માતા એનું પકડશે તોય તો પકડે છે તે તમારા અંગાથી સાથ સહકાર આપે તો પકડાયા ખરી. બાપા જો રખો તમે પણ આ બાજુ. આ વળે તો ધક્કો માર્યો વળે તો ધક્કો માર્યો આ તો તૈતા આ વળ્યો. વળે તો ધક્કો માર્યો યાર કાકા તમે રાખો, તમારી માતા વળગી છે. મારી માતા છોડ્યો અરે વળે તો વાળો સાબિત કરી બતાવજો. હેડો. અલ્યા, ઓલો લેતા જાઓ. અલ્યા, ઓલો લઈ જાઓ. હા, તું તો મર હવે. કરેલો ભોગવ તો તારો કરેલો કરમ તો ભોગવ. બાપા મનુ તો તમને ટેકો આલ્યો તો બધો ચૂંટણીમાં, ઓ હાલ્યો અને તમે કીધું એમ કર્યું હે. હવે કોણિયા કા આપણે જોઈ આવીએ, કોઈ થયું નહીં ને, જો ના થાય ને તો આપણે એને ઘેર લઈ જઈએ. કે આપણે પહેલા ઓઠો ઓઠો જુઓ કઈ એને કાઢી મેલ્યો હો કે રાખ્યો હો. હા, તે આપણે પેલા જોઈ આવીએ. હા, એટલે ઓઠો ઓઠો પહેલા જોઈએ ને પછી જો કાઢી મેલ્યો હોય તો પછી આપણે લઈ જઈએ ને. એ હા, એને જોજે તું રાગરે ઓઠો ઓઠો જોજે હક શું કરે હક જોજે અંતર જોજે. બાપા મનુ એકલું હ, કોણિયો કા કોઈ મૂકીને નાહી ગયા. એવું હવે તો બધા કોઈ આજ કોમ કરીએ, હવે કોણિયો કાકો તો મૂકીને નાહી ગયા. એવું પછી આ તો હવે એને ચૂંટણીમાં ટેકો તમને આલ્યો તો આપણે એને એવું હોય તો તપાસ કરીએ તો વસંત બુઓ ઘેર વસંત બુવા પણ લઈ જઈએ. અને વસંતપુર તો નહીં બહાર ગયેલો ભાઈ શું કહું લગ્નમાં કઈ ચાર દાડા સુધી કે હું ઘેર નહીં આવવાનો. તો પછી બાપા પેલા શું નામ હતું, હા પૂઠો બુઓ. પૂઠો બુઓ. હા, જો વસંત ઘેર ના હોય તો પૂઠા બી જોડે લઈ જઈએ તો કોઈક રસ્તો આજનો તો કાઢે કે ના કાઢે, ભલે વસંત ની બાધા ચાલતી હોય. પણ એ તો એવું ભુવા દાગડિયાનું કે કોક બંધ કર્યું નહીં કરતા એવું કે પણ તો હે તમારી શરમ રાખશી. વાત હોભળી હતી આ તો એટલે કહું. હા, તો હેડો પેલા એને લઈ આવીએ. અમારા બાપા થઈ ગયું. એ પાછા કોણ આયા હા વખા લાવી દીધા હા. હો. અરે મન્યા હા એ તો કેમ આયા પાછા તને લઈને આવ્યા હતા કોણિયા કાકા ને ઘેર મૂકવા, પણ હવે તું આવું કર્યું એટલે કોમ કરી આવું. બને વેઠો હોય મેળ્યો હોય ને સારું ઉભો વડે થા. હારું હા તું ઉભો થાય હેડો. હા બાપા પકડજો બાવળી નો. બાપા હા તો જવાનું હવે પેલા વસંત બુવા પાસે લઈ જઈએ. વસંત બુવા હાજર ના હોય ને તમે એ કીધું નહીં ભાઈ ખબર નહીં ને? તો પાકી ખબર? એમાં ગાડી નું કરવાનું. એ તો લેવો આપણે જોઈએ. પૂઠા ભુવન ત્યો જ લઈ જઈએ. પકડ્યો આ ઘોડા લ્યો, બાપા ને લઈ જાઓ. આ લેબોડી આ લેબોડી આવું આલે આવું આરું બાપા, પકડો ને. તો લીધું મને તું હેડ બોલા કે તને વ્યવસ્થિત જગ્યાએ લઈ જઈએ. ના. અલા તને હરખો કરવા. મને તો અત્યારે મગજ પડી ગયો. ઓય ઓ પૂઠા ભુવાજી. સાજે. આવો ભાઈ આવો. આ કોણ
એ પૂછા ભુવાજી આવો ભાઈ એ આગળ જતો એ હારો નો આમાં બે હારો ભુવાજી ભાઈ બે હારો ઓય આગળ દે. લ્યો એ આગળ જવું આવું લાયો ભાઈ આ લાયો ફૂલ લાયો ફૂલ લાયો ખાટલામાં બે. ખાટલામાં બે. લ્યો ફૂલ લાયો હરખો બે કે. ના એ બે અરે આ ભગવાન ભુવોજી છે હરખો ના બે. આવું આવું તમે અડશો નહીં બે જતો એ બે એટલે હું થયો હોવાનું અરે હા. અને અમે એક વસંત ભોગ જ ભાઈ હતો ને ભુવોજી ઈવાની બાધા લીધી હતી. તો એ જ્યાં 4 દાડો બહાર અને 4 દાડો સુધીનું કઈ જતા રહ્યા બાધા લી પણ 2 દાડા થયા તો પાછો ગોડો થઈ ગોડા ચાલુ કરી દીધો હોય. તમને જે જોવે જો આવું અમે તમે આયા તો છો આમ તો હું આ બધું કોમ નહીં કરતો અરે આટલો વખત થોડું જોઈને હરખું થાય છે એ આવી ચોહી જાય. મારે શું ભાઈ પહેલા જ ભાઈ માતાજીનો હાથ ખરો આ તો ગોમના હો તમે એટલે હવે આયા હો તો હું કોઈક રસ્તો કરી આલું તમને બાકી હું આ કોમ કરતો જ નહીં. અરે ભાઈ બરાબર માતાજીનો હાથ છે પણ આપણે ભક્તિ કરવાની હા હા અને શાંતિથી બેહવાનું. હું તો ધૂણવા જતો નહીં કોઈનું જોવા જતો નહીં કશું આપણે એ બધું નહીં કરતા. તમારા માતાનો હાથ છે ને તમે ક્યાંય પડે પાછું એટલે તમે તમારે કીધું આ બેહાડી દો થોડી વાર તો અત્યારે હાલ તો શાંતિ થઈ જાય. જોવું માતાજી ગુરુ મહારાજ રજા હાલે તો વળી કોક એ તો બે તાર ભુવાજી આ જો હમું કોણ બેઠું છે? પૂછો ભુવાજી હભળાવો શાંતિ માતા ઈ તો રજા હાલે છે હવે પણ ચારનું આવું થાય છે આ સીધો દાડો હાથ. એટલે 3 દાડામાં તમે આમ કોઈ કર્યું ખરા? ના મેં તો કશું નહીં કર્યું. એટલે આમ કોઈ જગ્યાએ લઈ ગયા હોય? ના બીજે તો પછી કશું નહીં કહે નહીં લઈ ગયા. પેલા બાપા કહેતા હતા ને તમે વસંત ભુવા પણ નતું કોક બતાવ્યું પેલા એ તો વાત કરી ની 4 દાડોની હવે ચાલી હતી પણ 4 દાડા પૂરા ના છે. હા તો ભુવાજી એમ કહેવા માંગે છે એટલે અમને 3 દાડાથી તકલીફ હોય એમ? ઓહો એક દાડો થોડું હરખું રહ્યું હોય ને પછી બીજા દાડાથી તો આ ગોડા ચાલુ કર્યા હોય ને. બરોબર. હવે જો એ બાધા તમે લીધેલી હોય ને તો બાધા ઉપર તો મારે કોઈ બીજું વસ્તુ કરાય નહીં પણ હું અને ઠંડુ પાડી આલું. હા એ જ કહું હા, એવો છું. રસ્તો બોજી કાઢો. દો ને થોડો કેમ બોજી દો અઠવાડિયું 4 5 6 દાડા સુધી બોજી દો કે ભાઈ શાંત થાય અને પછી પેલા અમારી જે વિધિ થાય એ પછી અમે કરવા તૈયાર છીએ. એટલે અમે જો આ દેવનું કોમ હે, બરોબર. હવે આ બધું કરાવવા વાળું દેવ હોય બરોબર ઓમાં કોઈ માણસ કે કોઈ ભૂત પ્રેત આ કરાવતું નહીં. આ નહીં કહેતા કે આ દેવનો એક તાવ કહેવાય રે. હા હા એ તો બરાબર. બરોબર. કારણ કે હવે તમારે કોઈક ઓટી પડી છે બરોબર. હું હવે આમાં ઊંડો ઉતરવા માંગતો નહીં તમારે હું ઓટી પડીને ચેવું હન ચેવું નહીં હા હા બરોબર. પણ હું અને 4 દાડા પૂરતું ઠંડુ કરી આલું છું કે ગોડા નહીં કરે જેવો હશે એવો થઈ જશે. હા 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 તો બરોબર. ભુવાજી જે તમને હું કરો અત્યારે પછી કોઈ આગળ રસ્તો કરીશું પણ પછી તમે એક કોમ કરજો ભલે અત્યારે તમારે ભુવોજી હાજર ના હોય હા પણ આવે ને એવા પહેલા ઈ જતા રહેજો એ હા અને ખાલી ઈવન ચોખવટ કરજો કે વચ્ચે 2 દાડા પહેલા આવું થયું હતું તે અમારા ગામના એક પૂઠો ભુવોજી હે ઈવોએ ઓને થોડું પેલું એ હા કર્યું 4 દાડા પૂરતું રાહત શાંત કરી કર્યો બસ. રાહત કરી આલી. બરોબર. એટલે હું કોઈ તમને બાધા કાખડી આલતો નહીં. હું ખાલી આ તમને ઠંડુ કરી આલું છું બરોબર. મોથા હાથ મેરું અને 4 દાડાનું બોલું છું હા હા એટલે 4 દાડા માટે એને હરખું થઈ જાય. બરાબર. અને 4 દાડો જ્યાં ગોડા નહીં કરે ને પણ. ના કશું જ નહીં કરે કમ્પ્લીટ સીધો મોણો થઈ જાય જેવો હતો એવો ને એવો. હા હા પણ 4 દાડા મારા અને 5મો તમારો. એટલે પછી તો અમે ઈઓને જોડે જઈને ઈઓની માતાની જે છે ને જે વિધિ થતી છે ને એટલે તમારી હોય બાધા આલેલી હોય એટલે દુઃખ પકડવાની હોય તાણે બાધા આલી હોય બરોબર. એટલે હવે હું તમારે જે દુઃખ પકડવાની હોય એનું નિવારણ એ રહે કરશી. હા એ બરાબર. હા એ વાત સાચી. આ તો તમે કયો હો આ કેવું હે કે ભાઈ ડોક્ટર ઇમરજન્સી વાળા હાજર નહીં એટલે હું તમને ચાલતું ચલણ કરી આલું. રાહત રહેવું કરો ને ભુવાજી બરાબર. કારણ કે હમણાં હું કોમ કરવા બેહું તો હું કમ્પ્લીટ કરું પણ મારા કોકની બીજા ભુવાની બાધા ઉપર કરાય નહીં. ના 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 વાત સાચી. અને બીજું વસ્તુ મેન એ હે કે હું આ બધો કોમ આવું કરતો નહીં. કારણ કે હું માતા હોય તો ચોકીને બેહણો આલવો પડે કે ચોકીને વળાબીએ પડે. હોમલ્યાની માતા હોય તો પછી આપણો વાગતા ડોલે મેલવાય જવું પડે. હા,
એટલે એની જે વિધિ થતી હોય એ કરવી પડે. હા, એ વાત. બરોબર. એટલે આપણે શું હોય એ બધું હું ઊંડો ઉતરતો નહીં. એટલે હું અને ખાલ અમુક કમ્પ્લીટ કરી આલું હું બરાબર માતાજીની રજા લઈને. એ માં આ દુખિયારો તારા પારા આવ્યો હું માં, અને જો તું તારા પાવરથી 4 દાડા ઊભું રાખતી હોય જે દેવું હોય ને તો મારા ફેણા લેખ ચાલ ભાઈ. એ માં એ માં તું જે હોય તારું આ ધણી પૂરું કરશે, અને માં ખાલી 4 દાડા ઠંડી થઈ જા, તારો જે ન્યાય છે એ તને યોગ્ય રીતે આ ધણી હલાવશે. પણ હવે તું સહેજે ડામાડોળ થતી નહીં અને આ ધણીના કોઠા રહેતી નહીં, અને આ ભાઈ જેવો હોય એવો ને એવો થઈ જાય તો માં તારો ન્યાય તને મળશે. એ બસ હવે કમ્પ્લીટ થઈ જાય ઘૂઘરા જેવું. 100 ખબર પડી તો આયા હો તમે. હું નામ હોવાનું મનુભાઈ. મનુભાઈ હા ઓળખો હો? આ ઓળખણ ના પડી મારે. અરે ભાઈ પેલા પૂઠો ભૂવો છે એ ભાઈ ગોમના. હા હો ઓળખતો. આ બધો ચો આ શું કર્યું બધું? મૂકી દે આવું બધું. મૂકી દે હળો. આ કોનું કર્યું? તમે કર્યું? ઓય હોય કર્યું. મૂકી દે બધું. જોયું બાપા? જો આ બધો લુગડો બુગડો વ્યવસ્થિત પહેરી કાઢો હળો. જો માતાનો પાવર બાપા. પેલા કાકા તો ભુવાજી હા આવું ને આવું કાયમ માટે થઈ જાય એવું નહીં થાય. ના, થાય એવું થાય. પણ આમાં કેવું હોય ભાઈ, પેલા ભાઈ આ દેવનું કોમ હ, અને નહીં કહેવત કે દેવના કોમમાં વધારે હળી ના કરાય. આમાં તમને વસંત ભુવાઈ જે કરી આલ્યું હોય ને, હવે હોય હું કર્યું હોય મને કોઈ ખબર પડે નહીં. હવે એમને માતાને ફોર્મલી માતાને ચેવિતા બોધી હોય કે ભાઈ એનો ન્યાય આલવાનું કીધું હોય. હવે એ જેની માતા હોય એ ધણીને બોલાવવો પડે. બરોબર. હવે તમારે હું બનેલી ઘટનાઓ મને કોઈ ખબર નહીં, હું એ બધું જાણવા માંગતોય નહીં. બરોબર. આ તો હું આપણી માતાના પાવરથી અને હોમલી માતાને આપણે હપાળું કર્યું કે માં જે હોય આપણે 2 હાથ જોડીને એને કગરી લીધું કે તું જે હોય તું 4 દાડા ટાઢી પડ અને તારું જે થતું છે આ ધણી પૂરું કરશે. બરોબર. એટલે હવે આ પૂરું કરવાનું રહ્યું તમારે. હા એ તો કરીશું, એમાં તો ના નહીં. એ તો જે થતું છે બધું કરીશું મારા પારે. અને તમે તો જોડે કોનમાં વાત કરી એવું કરી દીધું કે હટે. મનુભાઈ હા માતાજીનો પાવર ખરો હો ભાઈ. મને આમ પેલા કાકા જો મારી માતા તો એટલે સુધી ભાડી રહી છે કે આ માતા પેલા હોય હતી. આ માતા એક જ છે. હાચું હાચું. હા ઓવા હા હા પેલા હતી હોવો ને. ઓવા આ એ ગોડા કરતા હોય કેવું કોઈ ઓવા થયું? બોયાન જેવું પણ આટલું બધું ના હા કરતો. એટલે આ એક જ માતા કોમલ્યા ધણીએ પાવર થી છોડેલી છે. બરોબર. અને પેલા ઓય આવી ઓવા. પણ ઓય કોક દોયડો બંધોણ્યો હ હા સાચી વાત. એટલે ઈથી ખસી અને ઓય કોક પાવર કર્યો છે એટલે માતા જઈ કા. બરોબર. એટલે ઓને છોડીને ઓલા કોઠામાં હા બેઠો. એટલે હું મારું કેવું એવું હ કે હભળો વહેલામાં વહેલી તક આ દેવનું દેવું રાખતા નહીં. ખબર પડી? બરોબર. વસંત ભુવાએ કીધું હોય તો વસંત ભુવાને કોઈ મુસીબતની ખબર પડે તો ના હોય તો મને કહેજે ને હું આવો. બરોબર. મને બોલાવશે વસંત ભુવો મને બોલાવો તો મારા ભાઈ. હા મારે એમની સીધે સીધું કશું કરાય નહીં. આ તો પેલા જ તમને કહું, તમને ખબર છે હું તો ધૂણવા જેવું સાંભળ્યું ના કદી ના. નહીં. કદી હું આ બધું નહીં કરતો. હું માતાની ભક્તિ કરું અને શાંતિથી આ લેબડાના સોયલે બેહીને આપણે જે થાય ખેતી બેતી કરવાની અને શાંતિથી રહેવાનું. હા, વાત. પણ અમે બુવાજી એટલું તો એને કહીએ કે ભાઈ આવું થઈ ગયું હતું કે અમે હા તાત્કાલિક એમ કહેજો. ભાઈ ગયા હતા હા. અને એવા બોજી હે અને 4 દાડો માટે એટલે હવે તમારે જે યોગ્ય- તમારે જો 4 દાડાનો સિક્કો વાજી ગયો. હા બરોબર.
આજથી આજ જેટલા વાગ્યા હે 4 દાડે એટલા વાગશે ને તો સુધી આ ભાઈને કશી ચબર કોઈ થાય નહીં. હા ખ્યાલ આવ્યો? એટલે એ 4 દાડા પહેલો એ મોડી એક દાડો મોડી રહે જે કરવું હોય કરી દો અને અમે કહીશું ભાઈ જરૂર પડે તો પૂઠા ભુવાને ભાઈને બોલાવો. બોલાવજો. હા, જરૂર પડે તો મને બોલાવજો. હા બરોબર, પણ યુવાએ બધું કરેલું એટલે યુવાને બધી ખબર હોય. એવો તો હોય જ કઈ. હા, કારણ કે યુવાએ જો મને હજી ખબર નહીં કે આ ચી માતાનું ઓનમ તે જ હતું એ. હા. બરાબર, પણ એમને બધું પકડ્યું છે અને એમને કલમો બલમો લીધી હોય હોય એ એટલે એમને બધું ખબર કર્યું હોય. તું હવે. એટલે એમને માતાને બોધી છે પણ માતા હોયથી ઓય આવી છે બરોબર. એટલે હમણાંમાં ગોડાયો કર્યો. અને આ માતા પાવરફુલ હે પાછી જે આયેલી હે કોઈ જેવી તેવી નેની હુની માતા નહીં. બરોબર, પાવરફુલ ડેરું હ. અને હવે ચિયા કારણ આવ્યું હે આપણને ખબર નહીં, પણ હવે એને પાછી વાળવા માટે હોમલ્યો ધણી જોશે. બરોબર, એટલે તમે વસંત ભુવા આવો ને એટલે યુવાને ફોન કરીને સમાચાર લઈને વસંત ભુવાને પૂછજો. બરોબર, કે ભાઈ અમે ધણીને મળી આવીએ અને ધણી આબા તૈયાર થાય તો ધણીને લઈને જજો, ના થાય તો કગરી વગરીને ધણીને તો લઈ જવું પડશે. બરોબર, કારણ કે માતા એની હે, ના કીધા વગર તો એ પાછી આવવાની નહીં. બરોબર, અને કોઈ ના ઓળ પડે ને મારી જરૂર પડે તો મને કહેજો, આપણે ધણીની સમજાવીશું. બરોબર, તમારે ધણી ના માનતો તો મને કહેજો. કોઈને મારા શબ્દો બે કોઈ એટલે ધણી મોની જાય. ના હોય તો તમારો અરે મોબાઈલ નંબર આલો ને ફોન કરીને તમને. હા, તે મોબાઈલ નંબર લખી દો. બરોબર, જોણ કરીએ ને તમને કે તમારે હોય અમે આવીએ કે તમે આવો હો કે જે કરવું હોય. કશો હું અહીં ઘેર જ હશું, ગામમાં જ છું ને. તાર આવજો તો હું તો જતો જ નહીં. આ તો વળી કયો આગા પાછા થયા હોય તો અમે મોડી લીધી. ઘેર હોય તો બોલાવા આવવાનું. બહુ હતું. દીનાને મોકલજો, હા, બરાબર. ઘેર જ હશું. બરોબર, કશો વાંધો નહીં બાપા. પેલા વસંત ભુવા જોડે બધી ચોખવટ કરી લ્યો. હા, બધી વાત જે હોય બધી હા. આતા આજની ને બધી જે વાત થયું એ બધું ઈવન ટોટલી આવી એટલે ઈવન વાત કરી દઈએ અને હવે ઈવન કહીશું કે ભાઈ હવે તમારે હું બેહન હું કરવું હોય કયો. હા, અને એ બધું કરતા હોય ને તો કશો વાંધો નહીં. બરોબર, બધું સારું થઈ જતું હોય. હોમલ્યો ઓમાં મેન હું કે હોમલ્યો ધણી આબો છું. બરોબર, કારણ કે માતા એની હોય એટલે એ કગરીને લઈ જાય એની માતાને પાછી, તો એ તમારે બધું લીલા લે. હા એ વાત. એ વાત સાચી બાપા. પણ અમે કેવું હોય, આપણી ભૂલ હોય ને આપણી ભૂલના કારણે હોમલ્યાની માતા આવી હોય તો પછી એવું હોય, યુવાની માતા જે કહે એ આપણે કરવું પડે. ખ્યાલ આવ્યો? માતા હવે જો આ તો ભાઈ દેવ છે, રીજી જાય તો રૂપિયે છોડી દે, નકર હવા લાખે એ છોડે નહીં. હા એ વાત કરી. એ વાત સાચી. એ વાત બરાબર. બરોબર, એટલે દેવને રીજાબવું પડે ને આપણી જે ભૂલ હોય આપણે માફી માંગી લઈએ. હા. નહીં કેતા માવતર સોરું કસોરું થાય, માવતર કમાવતર ના થાય. એટલે કોઈ માતાઓ એવું કોઈ મોટો પેલી એ કરતી ના નહીં. ના વાત. વાત સાચી બુવાજી. આપણને રૂપિયામાં છોડી દે, પણ આપણે કગર વગર કરીને જે આપણે કર્યું ખોટું એનું પ્રાયશ્ચિત કરીએ એટલે બધું થઈ જાય. બરોબર, આ તો ચોક અમુક બારગોમ જ્યાં હોય તો બીજા તો વેટાઈ જાઓ તમે 10 લાખ તો ભૂવો તમને ના છોડ. ઓય વાય ઓય તારે. વાહ, માતાજીના નામે તરી ખાવાળા ઓય હા, પાછા. એવું એ હોય. બાપા મોટું મોટું પૂછી લો કઈ માતાને દુઃખ હોય એ બધું પૂછાય. આપણે વસંત બહુ છેતરી ના જાય. એવું પૂઠા પણ પૂછ્યું હતું. હા બુવાજી પુઠાભાઈ હમ. ઓ માતા કે હે કે એવું કોઈ તમે લગી કે કોની વાત હે? હા. જોઈને મારે મેં તમને ના કીધું, મારા બધો ચોક ના પડાય તારી. લ્યો તમને એ કહી દઉં કે આ માતા શોગન ખાતે આવેલી છે. હા તાણ એમ કહું છું સાચી વાત તમારી. મોટા શોગન હા, ખવાઈ લ્યો ગયા છે. પકડોની ઠીઠ વાત. અને માતા આવેલી છે અને માતાનું નોમે કહી દઉં તમને, શિકોતર માતા. લ્યો એ છોગરે જ લ્યો. પોતે મારા જાતે ની ખાધા છે શેતર ની અમને ખાધા. શેતરો બિહારેલી. હા, એ જે અરે તમે- મારો ભાઈ છે કોણિયો ભાઈ મારો નેનો ભાઈ છે પાછો. એ અને આ બધી- કાંઈ ચૂંટણામાં આ બધો લોતો ચૂંટણામાં બળબડ્યો બધો. તો તમારો વાંક બાપા બધો. તમારો ના વાંક. કીધું, બધી મને તો ખબર પડી જાય. તમે પગ મૂચો ને મને બધી ખબર પડી જાય. બરોબર, કારણ કે મારે તો પાવર વાળું દેરું છે એટલે બધી ખબર પડી જાય. પણ મામી ના કીધું તમારે બીજા ભુવાની બાધા ચાલે એટલે બાધા ઉપર મારે કોઈ બાધા હલાય નહીં. નહીં. આ તો તમે ગોમના હતા ને ઘરના હો એટલે આ મેં આ હરખું આટલું કરી આવ્યું. હા. હા, એ તો બરાબર પણ તમારી વાત સાચી અને એની વાત સાચી. શિકોતર માતાનું ને એ જે તમે કીધું ને એ વસંત ભુવાએ કીધેલું ના કીધેલું જ છે ને. કે શેતરનામાં બેહારેલી શિકોતર હે ને ઈવાલા શોકન તમે હા, ખાધેલા. એટલે જો દેવને તો કેવું હોય, એ દેવ એનું હોય કે મારું હોય, જે દેખાય એ બોલે. બોલો. બરોબર, એ તો જો ખોટું એમાં કોઈ બીજું હોય નહીં.
પણ હવે હું વેળા છતાં આપણે એમને મળી તમે તારે કરો નક્કી બધું આ જરૂર પડે મને બોલાવજો અને એવું હોય તો ટેલિફોનિક વાત કરાવી દેજો બરોબર એમને ખાતું જ પકડ્યું એટલે કોઈ ચિંતા નહીં હા અને જે થતું આપણે કરી દઈએ એટલે મારા છૂટીને આપણે છૂટા હા અને હવે આજ પછી આવી ભૂલ ના કરતા આવું ઉંમરે યાર ખોટી શોખનો ખો આવું ભૂલો ના કરાય ભાઈ થઈ ગયું કરું આ થઈ ગયું પણ હવે ભૂલ ના કરતા તો પાછા પડતા હતા રોગન ખાવા અરે પણ આ કીધું તો જી પણ પૈસાનું ને બહુ રૂપિયા આલ્યા છે ને એવું બધું તો બાદ થી પાડ્યું પણ મને ખબર જ હાર નથી અમે ઓય લડશો નહીં અને અમે તાર સુખ શાંતિથી જો બરોબર અમે 4 દાડા સુધી કશું નહીં થાય હો. તમે તાર ચિંતા કરતા અને આ ઘેર જઈને નહીં તો લુગડો બુગડો બદલી કાઢજો બાપા હા, લ્યો, રસ્તો તો મળ્યો મોટા જય માતાજી બુઆજી. હા જય માતાજી. સારું તો બોગડો માર તો ફાટી ગયો હા, તને ભોલ હોય તો કે થોડો આરામ કરવા દો અરે ચેવો દુખે હોય દુનિયામાં જય